રાજ્ય સરકારે 28 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યા. પ્રભવ જોશીની જીઆઈડીસીમાં જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક. એચ.જે. પ્રજાપતિ અમરેલીના નવા જિલ્લા વિકાસ અધિકારી બન્યા. સુથાર રાજ રમેશચંદ્રની પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ. હિરેન બારોટની દાહોદના ડીડીઓ તરીકે નિમણૂક કરાઈ. આઈ.આર. વાળાને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો જે પ્રમાણે આઈએએસ અધિકારીઓની આ ટ્રાન્સફર થઈ છે. રાજ્ય સરકારે 28 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યા છે. પ્રભવ જોશીની જીઆઈડીસીમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી. એચ.જે. પ્રજાપતિ અમરેલીના નવા જિલ્લા વિકાસ અધિકારી બન્યા. સુથાર રાજ રમેશચંદ્રની પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ. હિરેન બારોટની દાહોદના ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આઈ.આર. વાળાને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો આ તમામ આઈએએસ અધિકારીઓ કે જેમની અત્યારે બદલી કરી દેવામાં આવી છે. 28 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મલ્હાર, રાજ્ય સરકારે 28 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, શું જાણકારી? નજર કરીએ તો રાજ્ય સરકારનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે આજે એક સાથે 28 આઈએએસ અધિકારીઓની જે બદલીના ઓર્ડર જે છે તે જાહેર કર્યા છે. જેની અંદર જૂનાગઢ મનપાના જે કમિશનર હતા પ્રભાવ જોશી, તેમને જે છે તે ગુજરાત સરકારના જે ખાણ ખનીજ વિભાગ છે એટલે કે ઉદ્યોગ વિભાગ છે તેના જોઈન્ટ એમડી તરીકેની જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે. તદુપરાંત 28 આઈએએસ અધિકારીઓ પૈકી તાજેતરમાં જે 14 થી 15 આઈએએસ ગેસ કેડરના જે અધિકારીઓને પ્રમોટ કરીને આઈએએસ બનાવવામાં આવ્યા હતા તે લોકોને પણ જે છે તે નિમણૂક આપવામાં આવી છે. જેની અંદર જો વાત કરવા જઈએ તો આઈ.આર. વાળા જે છે તેઓને પણ જૂનાગઢના જે છે તે કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદરના મનપાના કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે.જે. રાઠોડ જે છે તેને સ્કિલ ડેવલપમેન્ટમાં જે છે તે બદલી કરી અને તેમને ડીસીવીસીએલના જે છે ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગૌરવ એચ. મકવાણા જે છે ગેસ કેડરના હતા તેમને પ્રમોટ કરીને આઈએએસ બનાવવામાં આવ્યા હતા. તેમને જે છે હવે મહેસાણા ખાતે જે છે તે યુડીવીસીએલના એમડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કે.પી. જોશી છે તેમને પણ દેવભૂમિ દ્વારકાના ડીડીઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સીધી ગણતરા જે રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના પાણી પુરવઠા વિભાગના જે મંત્રી છે તેમના પર્સનલ સેક્રેટરી હતા અને તેઓ જે છે તે ગેસ કેડરના હતા અને તેઓ આઈએએસ તરીકે પ્રમોટ થયા બાદ તેમની જવાબદારી જે છે તે એમડી તરીકે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે જે તાજેતરમાં જ આઈએએસ જે ગેસ કેડરના અધિકારીઓને આઈએએસ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું તેઓની પણ આની અંદર બદલી સાથે જે છે તેમને જવાબદારી જે છે તે મહત્વની સોંપવામાં આવી છે. જી મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે.